કુબેરભાઈ ડિંડોર જે છે ને એ સસ્તી લોકપ્રિયતા માટે આ પ્રકારના જે કહેવાય ઠાલા વચનો આપી રહ્યા છે. કેમ કે ગુજરાતના યુવાધનનું તો એ પણ કરી જ રહ્યા છે, એમાં ના જ નથી. કારણ કે ગુજરાતના જે ભાવિ શિક્ષકો છે એ ભાવિ શિક્ષકો પોતાના શિક્ષક બનવા માટે જે રીતે પ્રબળતા રહેતા હોય છે ત્યાં સુધી શિક્ષણ મંત્રી સાંભળતા નથી અને ના છૂટકે ઉમેદવારને આંદોલનકારી બનવું પડે છે. એ આંદોલનકારી બનાવવા માટે મજબૂર કરનાર જો કોઈ ને તે ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર છે. એટલે કુબેરભાઈ ડિંડોરને જવાબ આપીએ છીએ કે તમે ગુજરાતના યુવાધનને અપમાન કરી રહ્યા છો, ગુજરાતના યુવાધનનું અપમાન છે. હવે વાત રહી બીજી કુબેરભાઈની, તો કુબેરભાઈની વાત કરીએ તો કુબેરભાઈ એવું કીધું હતું તમારા ખાનગી ચેનલના ઇન્ટરવ્યુમાં કે અમે દર 15 જૂને શિક્ષકોની ભરતી કરીએ છીએ. તો સાહેબ કુબેરભાઈના ડિંડોરની 15 જૂન જતી રહી, હજી સુધી ભરતી થઈ નથી. કુબેરભાઈ ડિંડોર એવું આશ્વાસન આપ્યું હતું કે જે 24,700 શિક્ષકોની ભરતી છે 1, 8, 1, 10, 1, 11 એ રીતે ભરતી કરી નાખશું. તો સાહેબને કહેવાનું કે આ દિવાળી પણ જતી રહી, પણ સાહેબે કીધું ડિસેમ્બર મહિનામાં કરી નાખશું. તો 2024 ડિસેમ્બર મહિનો પણ જતો રહ્યો અને હજી એ નવા ઠાલા વચનો આપી રહ્યા છે અને ફક્ત લોકોને ગુમરાહ કરી રહ્યા છે, ભરમાવાનું કામ કરી રહ્યા છે. બાકી આંદોલન ની વાત હોય તો આંદોલન લોકો મજબૂર વર્ષ થઈને કરતા હોય છે. આંદોલન કરવો કોઈનો શોખ નથી હોતો. ગુજરાતના યુવાનો અત્યારે આંદોલન કરે છે તો એના બેરોજગાર યુવાનો છે અને બેરોજગાર યુવાનો પોતાના ભરણ પોષણ માટે પોતાનું પેટનું રડિયું ચાલે અને પોતાના માતા પિતા જે જોયેલા જે સપનાઓ છે, આકાંક્ષાઓ છે એ પૂરી કરવા માટે, કેમ કે BEd, MA જેવા માસ્ટર ડિગ્રી, બેચલર ડિગ્રી પૂરી કરી અને એ લોકોને નોકરી નથી મળતી એટલા માટે વલખા મારી રહ્યા છે. એટલે ગુજરાતના યુવાધનનું અપમાન છે સ્પષ્ટપણે હું માનું છું. 6 મહિના પહેલાના તમારા વિઝ્યુઅલ ચલાવવાની છૂટ છે તમને, તમે વિઝ્યુઅલ ચલાવો કે જેમાં કુબેરભાઈ ડિંડોર એવું કીધું હતું કે 1, 7, 1, 8, 1, 9 અને 1, 10 ટાટ હાયર સેકન્ડરી 1-2 બંને અને ટેટ 1-2 બંને એ બંનેની ટૂંકમાં 4 સંલગ્નની ભરતીઓ કરવાશે. એ બધી જ તારીખો જતી હજી સુધી ભરતી નથી અને વિલંબ થાય હું માનું છું, એમાં ના નથી પાડતો. અને 24,700 ની ભરતીની જે વાત કરે છે એમાં જે અત્યારે વાત કરે છે એમાં 6,000 તો જૂના શિક્ષકો અને આચાર્યની ભરતી છે જે ઓલરેડી જે શિક્ષણ વિભાગનો અત્યારે કાયમી ભાગ છે જ, એનો અર્ધ અંગ છે અને એ એમ કે છે કે અમે જૂના શિક્ષકોની ભરતી કરી છે. તો કુબેરભાઈને જરાક થોડુંક શીખવાડજો તમે કે જૂના શિક્ષકોની ભરતી ન હોય, જૂના શિક્ષકોની બદલી હોય. અને તમે જે કહ્યા છે ને જૂના શિક્ષકોની ભરતી એને તમે બદલી કરી છે, એક સ્તરથી બીજા સ્તર મૂક્યા છે. હજી તમારે 24,700 માં 17 થી 18,000 ભરતી કરવાની તો બાકી જ છે. એ કુબેરભાઈ ડિંડોરને ખરેખર પૂછવું જોઈએ કે કોણ વ્યક્તિ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આ બધું કરી રહ્યું છે. કારણ કે ગુજરાતની અંદર જે આંદોલન કરી રહ્યા છે એ બધા જ ભાવિ શિક્ષકો આંદોલન કરી રહ્યા છે અને ભાવિ શિક્ષકોનું શિક્ષિત યુવા સંગઠન સમિતિ એ આંદોલન કરી રહી છે. હવે જે ઓલરેડી જે ટાટ ત્યારબાદ BEd, MA જેવી પરીક્ષાઓ પાસ કરેલા જે હાઈલી ક્વોલિફાઈડ વ્યક્તિ હોય ને એ આંદોલન, શિક્ષિત બેરોજગાર છે ને એ આંદોલન કર્યા. હવે કઈ બુદ્ધિ વગરના તો હશે નહીં, આ ચોપડી પાસ તો હોવાના નથી. અને શિક્ષણ મંત્રી જે કહી રહ્યા છે તો શિક્ષણ મંત્રીને તમે પૂછો કે ભાઈ કોણ સસ્તી પદ્ધતિ માટે આ બધું કરી રહ્યું છે. અને વાત રહી બીજી કે તમે તમારા વાયદા એટલે કે શિક્ષણ મંત્રી પોતાના વાયદા ઉપર કેમ કાયમ નથી રહેતા કે ભૂતકાળમાં એને કીધું હતું કે દર 15 જૂને શિક્ષકોની ભરતી કરી. હવે શિક્ષણ મંત્રીના કાર્યકારીની એટલે કે એના ટેરિયોની 15 જૂન હું તમને જણાવ્યું હતું એક શિક્ષક અને કાયમી શિક્ષક તરીકે નોકરી રાખવામાં 26,000 નો પગાર દેવાનો હોય. આ 24,700 શિક્ષકોની ભરતી કરવામાં કેટલા ગુણ્યા અને પગાર દેવો પડે. જેટલું વિલંબ થાય એટલો સરકારી તિજોરી આ લોકો એવું માને છે કે ભાઈ ઓછો પડે અને આપણે શિક્ષકો વગર ચલાવી લેવાના. શિક્ષકો છે ને બધું જ કામ કરે છે, શિક્ષણ સેવાનું પણ ઘણું બધું કામ કરે છે શિક્ષકો, અને એના પાસે બધું જ કામ એ લોકો કરાવી લે છે. અને ગુજરાતની અંદર 24 તો એવી શાળાઓ છે કે જે ફક્ત એક શિક્ષક થી ચાલે છે. એટલે વિચારો એક શિક્ષક થી શાળા ચાલે, 150 બાળકો હોય અને બધા જ પ્રકારના વિષયોનું જ્ઞાન ખાલી ફક્ત એક શિક્ષક આપે. એ પ્રિન્સિપાલની પણ જવાબદારી સંભાળે, શિક્ષકની પણ સંભાળે, BOL નું પણ સંભાળે, ગામમાં તીડ આવે તો તીડ ઉડાડવાની જવાબદારી એ સંભાળે, બધું એ જ કરે. એટલે એક શિક્ષક ને બધું જ કામ સોંપી દેવું. આ ધકેલ પંચાયત 150 જેવું કાર્ય ચાલે છે અત્યારે.